હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું પાસ્તા। બાળકોથી લઈને મોટાને બધાને ભાવે એવા, સાંજની ભૂખ માટે કે પછી બાળકોના લંચ બોક્સમાં આપી શકો એવા એકદમ ચટાકેદાર અને ટેસ્ટી પાસ્તા બનાવીશું। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો એના માટે મેં અહીં 200 ગ્રામ પાસ્તા લઈ લીધા છે। ગેસ ઉપર તપેલીમાં મેં 4 ગ્લાસ પાણીને બોઇલ થવા માટે મૂકી દીધું હતું। પાણીમાં એક બોઇલ આવી ગયો છે। હવે આપણે જે પાસ્તા 200 ગ્રામ લીધા હતા એને આ રીતે પાણીમાં એડ કરી દઈશું, ગરમ પાણીમાં। ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સરખી રીતે એને મિક્સ કરી લઈશું। થોડું તેલ એડ કરીશું જેનાથી પાસ્તા એકદમ છૂટા છૂટા બને। પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ જોઈ લઈએ। તો થોડા વટાણા ફોલીને લઈ લીધા છે, 2 લસણની કળી લીધી છે, થોડો આદુનો ટુકડો, 1 લીલું મરચું, 2 ડુંગળી મીડિયમ સાઇઝની, થોડું કોબીજ, 1 ટમેટું અને તો આ રીતે મેં કોબીજ, કેપ્સિકમ, ટમેટું, ડુંગળી, આદુ, લસણ, મરચાં અને વટાણાને બધું સરખી રીતે ઝીણું સમારી લીધું છે। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો પાસ્તા આપણા સરસ એવા બોઇલ થઈ ગયા છે। હવે આપણે એને એક કાણાવાળા વાડકામાં કાઢી લઈએ। તો અહીં મેં કાણાવાળા વાડકામાં પાસ્તાને કાઢી લીધા છે। તમે જોઈ શકો છો સરસ એવા બોઇલ થઈ ગયા છે, એકદમ છૂટા। હવે આપણે પાસ્તાને વઘારી લઈશું, જેના માટે કઢાઈમાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। 3 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી જેટલું આપણે એની અંદર જીરું એડ કરીશું। જીરું થોડું લાઇટ બ્રાઉન થાય ત્યાર પછી આપણે એની અંદર જે વટાણા લીલા લીધા હતા એને પણ એડ કરી દઈશું। વટાણા એડ કર્યા પછી તરત જ આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે, જેથી વટાણા તેલમાં ફૂટી જાય અને જલ્દીથી ચડી જાય એટલા માટે। વટાણા સરસ એવા તેલમાં ફૂટી ગયા છે। હવે આપણે એની અંદર ડુંગળી સમારીને રાખી હતી એને એડ કરી દઈશું। ડુંગળી એડ કર્યા પછી આપણે જે મરચી, આદુ અને લસણને ઝીણું સમારીને રાખ્યું હતું એને પણ એડ કરીને સરખી રીતે મિક્સ કરી લઈશું। 2 મિનિટ જેવું થવા દીધા પછી જોઈ શકો છો ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે એની અંદર કોબીજ એડ કરી દઈશું। ત્યાર પછી કેપ્સિકમ કટિંગ કરીને રાખ્યું હતું એને પણ એડ કરી દઈશું। હવે સરખી રીતે મિક્સ કરી લઈશું। આ વેજીટેબલ્સને પણ આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું। હવે આપણે એની અંદર લાસ્ટમાં ટમેટાને પણ એડ કરી દઈશું, સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એની અંદર અડધી ચમચી મીઠું એડ કરીશું। મીઠું વેજીટેબલ્સ પૂરતું જ એડ કરવાનું છે। અહીં આપણા બધા વેજીટેબલ્સ સરખી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું। એના માટે મેં અહીં અડધી ચમચીથી ઓછી હળદર પાવડર એડ કરું છું, થોડું ધાણા જીરું એડ કરીશું અને થોડું મરચું એડ કરીશું। આટલા મસાલા એડ કર્યા પછી આપણે એક મેગી મસાલાનું પેકેટ અંદર એડ કરીશું। પાસ્તાની અંદર મેગી મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું। સોસ એડ કર્યા પછી આપણે બધા મસાલાને સરખી રીતે વેજીટેબલ્સની અંદર મિક્સ કરી લેવાના છે। સરસ એવા મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને 1 મિનિટ જેવું થવા દઈશું। હવે આપણે એની અંદર બોઇલ કરીને જે પાસ્તા રાખ્યા હતા એને એડ કરી દઈશું। આ રીતે આપણે બધા પાસ્તાને એડ કરી દેવાના છે વેજીટેબલ્સની અંદર। ત્યાર પછી આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું પાસ્તાને। આ રીતે આપણે વેજીટેબલ્સ જોડે પાસ્તાને મિક્સ કરી લઈશું। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સાંજના નાસ્તામાં પણ ખાઈ શકો છો। ફ્રેન્ડ્સ, આપણા ગરમા ગરમ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એની ઉપરથી થોડા ધાણાને એડ કરી દઈશું। આ રીતે ઝીણા સમારીને ધોઈને મેં લઈ લીધા છે ધાણાને। ધાણા એડ કર્યા પછી સરખી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે પાસ્તાને એક પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરીશું। આજની આ મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય। થેન્ક યુ ફોર વોચિંગ।